એક બિલ્ડરનો ટ્રક ભાડજ સર્કલ પાસે 2 દિવસ પહેલાં અમદાવાદમાં રોકવામાં આવ્યો સ્ટેટ જીએસટી ઓફિસર દ્વારા. બિલ સાચું, ઇવે બિલ સાચું, માલ સાચો, માલની વેલ્યુ સાચી. વધારે એનાલિસિસ કરતાં મોબાઈલ સ્ક્વોડ ઓફિસરે એમ જણાવ્યું કે બિલ્ડર તરીકેની તમારી હેડ ઓફિસ એસજે હાઈવે ઉપર છે અને તમારો માલ તમારી સાઇટ ઓફિસ ઉપર સાયન્સ સિટી જઈ રહ્યો છે. જીએસટી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં ખાલી ને ખાલી હેડ ઓફિસનું એડ્રેસ છે, એડિશનલ પ્લેસમાં સાઇટ ઓફિસનું એડ્રેસ એડ કરેલું નથી. રજૂઆતમાં ટેક્સ પેયરે એમ જણાવ્યું કે સર તમે બિલ જુઓ, બિલની અંદર શિપ ટુનું એડ્રેસ લખેલું છે જ્યાં સાઇટનું નામ જે રહેરામાં પણ રજિસ્ટર્ડ છે અને સાઇટનું લાઇન બાય લાઇન પ્રોપર એડ્રેસ રજિસ્ટર્ડ છે, જેથી 200% પેનલ્ટી એ વ્યાજબી નથી. ઓફિસરે કીધું કે ના, સેક્શન 129માં એમની પાસે પાવર્સ છે અને ઓફિસરે માનવાની ના પાડી અને એમ જણાવ્યું કે તમે પહેલાં નથી. આવા અનેક કેસ છે જેમાં અમે એડિશનલ પ્લેસ ચેક કરીએ છીએ અને એડિશનલ પ્લેસ જો રજિસ્ટર્ડ ના હોય, શિપ ટુવાળું એડ્રેસ જો રજિસ્ટર્ડ ના હોય તો એમાં અમે પેનલ્ટી ભરાઈએ જ છે. વધારે ડિટેલમાં ગયા, ઘણું એનાલિસિસ કર્યું, ત્યારબાદ ઓફિસરને એક નહીં એને 3 જજમેન્ટ આપવામાં આવ્યા. પહેલું જજમેન્ટ મદ્રાસ હાઈકોર્ટનું 2024નું ક્રીમલાઇન ડેરી પ્રોડક્ટ્સનું, બીજું અલ્હાબાદ હાઈકોર્ટનું પોસ્ટર એમ ઇન્ફો સિસ્ટમનું 2025નું લેટેસ્ટ અને ત્રીજું કલકત્તા હાઈકોર્ટનું 2025નું જગત સહાનું. જે ત્રણેયની અંદર હાઈકોર્ટે કીધેલું છે કે 129ની અંદર એડિશનલ પ્લેસ રજિસ્ટર્ડ છે કે નહીં એ જોવાની જરૂર જ નથી. પર્પઝ શું છે 129નો કે ગુડ્સ પ્રોપર છે, ચોરી તો નથી, અલગ જગ્યાએ તો માલ નથી જઈ રહ્યો, બિલની અંદર શિપ ટુનું એડ્રેસ લખેલું છે, માલ ત્યાં જ જઈ રહ્યો છે, બિલ અને ઇવે બિલ મેચ થાય છે, ટ્રક નંબર મેચ થાય છે, તો કોઈ પણ પેનલ્ટી લાગી શકે નહીં. પ્રોપર રિપ્રેઝન્ટેશન આપવામાં આવ્યું અને હું અપ્રિશિએટ કરીશ ઓફિસરને પણ. પ્રોપર રિપ્રેઝન્ટેશન આપ્યા બાદ ગુડ્સને છોડવામાં આવ્યો વિધાઉટ એની પેનલ્ટી. તો અહીંયા ક્રક્સ શું છે? તો હું એવું સજેસ્ટ કરીશ દરેક ટેક્સ પેયરને કે જ્યારે બી તમે કોઈ માલ સેલ કરો છો કે પરચેસ કરો છો, ખાસ શિપ ટુ એડ્રેસને વેરીફાઈ કરજો. સ્ટેટ ડિપાર્ટમેન્ટ ગુજરાતના જોઈ રહ્યા છે અને સાથે સાથે કોડ ઓફિસરને પણ વિનંતી કરીશ કે 129ના એક્સેસિવ પાવર્સ તરીકે આનો મિસયુઝ કરવામાં ના આવે, આ જજમેન્ટનો શેલ્ટર લેવામાં આવે અને અનનેસેસરી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને સ્ટોપ કરવામાં ના આવે. કેમ કે એક સાચા બિઝનેસમેનનો ટ્રક જો રોડ ઉપર રોકાય તો એ ભારતની પ્રગતિનો અવરોધ છે. થેન્ક યુ.